નવા વર્ષ 2025ના પ્રારંભે જ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવ્યો છે. ભુજ તાલુકાના ખાવડા સમીપે જામકુનરિયા સીમમાં થઈ રહેલા ગેરકાયદેસર ખનનને ઝડપી પાડવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારોમાં ખનીજ ચોરીનું દૂષણ વકર્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનના અભાવે માન્ય લીઝમાં ખાણકામ પર રોક લગાવવામાં આવી છે. માન્ય લીઝના એટીઆર બંધ થયા બાદ ગેરકાયદેસર ખનન અને વહણની ગેરપ્રવૃત્તિમાં ભારે ઉછાળો આવ્યો છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં પરમિટ વિસ્તાર બહાર મોટા પ્રમાણમાં ખનન થતું હોવાના અહેવાલ અગાઉ કચ્છ ઉદયમાં પ્રકાશિત થયા હતા. પરમિટ વિસ્તાર બાદ મંજૂરી વિના થઈ રહેલા ખનીજ ખનનની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહી છે. ત્યારે અંગ્રેજી નવા વર્ષના પ્રથમ દિવસે જ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે પોતાની સુસ્તી ખંખેરી સપાટો બોલાવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. પશ્ચિમ કચ્છ ભૂસ્તર શાસ્ત્રી ડીએસ બારિયાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ ગત રાત્રિએ ખાવડા પંથકમાં મેદાને ઉતરી હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને સર્વેયર સાથેની ટીમ જામકુનરિયાની સીમા પરમિટ બહારના વિસ્તારમાં થઈ રહેલા ગેરકાયદેસર ખોદકામને ઝડપી પાડ્યું હતું. આ કામગીરીમાં પરમિટ બહાર ખોદકામ સબબ એક હિટાચી મશીન અને 2 ડમ્પર વાહનોને સીઝ કર્યા હતા. સીઝ કરેલા વાહનોને ખાવડા પોલીસ મથકે સોંપી તંત્રને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાકૃતિક ખનીજ સંપદાથી સમૃદ્ધ કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનીજ મળી આવે છે. ખનીજ લીઝ મારફતે સરકારને કરોડોની આવક થતી હોય છે, પરંતુ ઈસી અને માઇનિંગ પ્લાનના અભાવે રાજ્ય સરકારે કરેલા આદેશના પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા લીઝ એટીઆર બંધ